શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને અત્યારે છે ને વાગી ગયા છે 5:15 સાંજના, અને મારે જવું છે માર્કેટમાં કેરી લેવા, આથણાની કેરી, કેમ કે હજી મારે આથણો બનાવવાના બાકી છે. એટલા માટે તમે લોકો આથણા બનાવી લીધા કે નહીં એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને સાંજે આવવાના છે મારા સાસુ, તો એ 2-3 દિવસ અહીંયા રોકાશે તો મારે આથણું બની જશે. કેમ કે મને એટલું આથણું બનાવતા નથી ફાવતું, કેમ કે આથણું તો હું દર વર્ષે છે ને મારા સાસુ પાસે જ બનાવું છું. તો એ મારી જેઠની ઘરે છે, તો એણે મને કીધું કે તું કેરી લઈ રાખ, પછી હું આવીશ. તો ચાલો હવે આપણે એ જે મેન કામ છે એ તો આપણે કરવું જ પડશે, કેમ કે આથણો કદાચ બનાવી દે. કેરી તો આપણે લેવા જવી જ પડશે. તો ચાલો કેરી લઈ આવી અને પછી તમને મળવી પાછા કેરી લઈને આવી. પછી જેવી હું ઘરેથી નીકળી તો નીચે મેં જોયું તો આર્થિક માસ હમણાં ચાલુ થવાનો છે, તો ગોરમાં બનાવતા હતા અને પરસોત્તમ ભગવાનની મૂર્તિ બનાવતા હતા. તો હું ત્યાં જોવા ઊભી રહી ગઈ અને થોડોક પણ બ્લોગ બનાવી લીધો. જોવો સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યા છે. હું શાકભાજી લઈને આવી ગઈ છું. લેવા તો ગઈ હતી કેરી, પણ કેરી ત્યાં ન મળી. પછી એમાં એવું થયું કે દેશી કેરીનો અમે આથણો બનાવી છે, બીજી એક કેરીનો નથી બનાવતા. એટલે ત્યાં રાજાપુરી અને કેસર હતી, દેશી તો હતી નહીં. પછી મગાવી રાખજો, હું કાલે લઈ જાય. તો એણે પછી કીધું સારું, કેમ કે હું ગઈ ને તે પહેલાં કેરી ખતમ થઈ ગઈ હતી, દેશી કેરી. અને અમે દેશી કેરીનું અથાણું બનાવી છે, બીજી કેરીનું તો કંઈ બનાવતા નથી. એટલે આપણે કંઈ ખ્યાલ હોય નહીં. મને તો અમે તે કેરી અથાણું બનાવતા કંઈ આવડતું નથી, પણ આપણે તો જેણે કીધું હોય કે તમે દેશી લાવજો, એટલે આપણે તો દેશી લેવા જ જવી પડે. તો પછી કાંઈ કેરી તો મળી નહીં, તો આપણે લઈ આવ્યા શાકભાજી. ચાલો હું તમને બતાવી દઉં શું શાકભાજી લાવીશું. તો ફ્રેન્ડ, શાકભાજીમાં છે ને પહેલાં તો હું ટમેટાં લાવી. જુઓ આ ટમેટાં છે. ને પછી આપણે લીધા હતા લીંબુ, અને આ લીધું છે સટરપટર શાક. જુઓ આવી રીતના કોબી છે, ભીંડો છે, વટાણા, રીંગણ છે. એટલું શાકભાજી લઈને આપણે વહી આવ્યા. કેરી તો કાંઈ નહીં મળી. તો ચાલો હવે આપણે કાલે પાછા જવું પડશે કેરી લેવા. હું રસોઈ બનાવતી હતી તો મારા સાસુ પણ જાગીને આવી ગયા. તો કીધું ચાલો લવો તમે લસણ ફોલી દો. તો લસણ ફોલે બેસી ગયા. ઘરમાં કોઈ સાથ આપવાવાળું હોય તો કામ ફટાફટ થઈ જાય. તો અમારે લસણ ના ફોલવું પડ્યું આજે. અને વાગી ગયા હતા સવારના 6:30 અને સુરજ દાદા પણ ઉગી આવ્યા હતા. પ્રકાશ સીધો મારા ફેસ ઉપર આવતો હતો.
પછી આપણે બનાવી નાખી હતી ગરમા ગરમ રોટલીને ત્યાં વિપુલ પણ આવી ગયા તો એને પણ આપી દીધું જમવાનું. તો આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખી હતી અને પછી સમય થઈ ગયો તો વિપુલને જવાનો તો આપણે ભરી દીધું હતું એનું ટિફિન અને આવી રીતના આપણે કરી નાખ્યો તો આજનો દિવસ કમ્પ્લીટ સવારમાં. સવારમાં ઉતાવળમાં પાપડ તળવાના ભૂલાઈ ગયા હતા તો વિપુલે કરી દીધા યાર તો પછી આપણે કાઢ્યા પાપડને તળવા મૂકી દીધું પાપડ અને મૂકી દીધું તેલ એક બાજુ તો તેલ આવી ગયું હતું પછી મેં તળી નાખ્યા પાપડ જોવો. પછી તળાઈ ગયા હતા પાપડને ટિફિનમાં ભરી દીધા વિપુલના અને પછી એક બાજુ ચાલતી હતી આરતી તો આપણે પણ ત્યાં પહોંચી ગયા બ્લોગ બનાવવા તો સાસુમાએ કરી નાખી હતી આરતી અને આજે તો પોઝિટિવિટી ઘરમાં ફીલ થતી હતી. આમ તો દરરોજ જ પોઝિટિવિટી હોય સવારમાં પણ આજે તો સાસુમાના હાથે આરતી થઈ હતી ભગવાનની. પછી હું બનાવતી હતી ગરમ ગરમ રોટલી તો સાસુમાએ કીધું કે લાવો હું પાપડ ભરી દઉં નકર ઘવરાઈ જશે તો એમણે બધા ભરી દીધા પાપડ અને પછી રોટલી બનાવતી હતી એટલે થોડીક વાર હતી તો એ પછી બેસી ગયા ભગવાનની ભક્તિ કરે. ભક્તિ કરવાનો કોઈ સમય હોતો નથી કે કોઈ ટાઈમ હોતો નથી, બસ જ્યારે સમય મળે ત્યારે ભગવાન ભજી લેવા જોઈએ, સવાર હોય કે રાત કે દિવસ ગમે તે હોય. પછી આપણી રોટલી બની ગઈ હતી તો અમે ત્રણે બેસી ગયા જમવા. આજ તો સ્નેહ પણ વહેલો ઉઠી ગયો તો કેમ કે બા આવી ગયા હતા એટલે નકર એને ઉઠવામાં થોડીક વાર લાગે ને નાવામાં તો બિલકુલ ના ઉતાવળ કરતા. આજ તો એને નાહી ધોઈને સરસ તૈયાર થઈ ગયો અને બેસી ગયા અમે લોકો જમવા. તમે પણ આવી જાઓ અમારી સાથે જમવા. પછી આપણે જમી લીધું હતું સવારનું અને પછી આપણે બાકી હતું વાસી કામ સવારનું તો આપણે કરી નાખ્યું બધું કામ, કચરા પોતા વાસણ ને પછી થઈ ગયા તૈયાર આપણે. પછી ફાઇનલી વાગી ગયા હતા સાંજના 5:15 ને હું પહોંચી ગઈ હતી કેરી લેવા તો આપણે કેરી પણ લઈ લીધી અને કટિંગ પણ કરાવી લીધી ને પછી આવી ગયા કેરી લઈને ઘરે. પછી જે અથાણામાં નાખવાના મસાલા હતા તે પણ હું સાથે લેતી આવી અને પછી આપણે ધોઈ નાખી 2-3 પાણીમાં કેરી અને પછી આપણે બનાવવાના છે અથાણું પણ એ આવતા વિડીયોમાં. પછી રાત્રિ થઈ ગઈ હતી ને વાગી ગયા હતા 10:30 ને અમે લોકો પહોંચી ગયા રાજા રાણીનું લાઈવ ક્વોલિટી ખાવા ફેમિલી સાથે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. બાય.